હેલો ગુજરાતની પબ્લિક કેમ છે? બધા મજામાં રહેશો. બધા જય માતાજીને ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે સવાર થઈ ગઈ છે થાનમાં. થાન પહોંચી ગયો કારણ કે અત્યારે તો કોલેજે જો બાઈક આપણું અહીંયા પાર્ક કર્યું હોય. અને બસ આવે છે 6:30 થઈ ગયા એટલે તૈયારી છે બસની. ચાલો જઈએ ત્યાં સરકારી દવાખાને અત્યારે તો ચાલો પછી બસ આવે એટલે નીકળી આજે એક દીધા પાછી 3 દિન રજા આવે એટલે અપડાઉન કરવું આજ હતી. એટલે જવાનું નથી પછી અઠવાડિયાની રજા આવે પાછી. મોટરસાઇકલ જો પડ્યું છે. ચાલો તો નીકળી જલ્દીથી હવે કારણ કે બસની તૈયારી છે. સવાર લી ના થઈ ગયો ત્યાં પહોંચી ગયા. ચાલો જઈએ. ફાઇનલ સુરેન્દ્રનગર પહોંચી ગયા અને અમે કોલેજ છે. ચાલો તો કોલેજનો લેક્ચર ભરીને હાજર પુરાવીને પછી મળી પાછા. મસ્ત અત્યારે કોલેજમાંથી છૂટી ગયા છે અને અત્યારે જાઉં છું હું જો રૂમ તરફ. તો રૂમે એલા જઈ ને જોઈ તું ભાઈ શું કેદું ગયો નથી. ભાઈબંધ સોડા લીધી. ચાલો તો જઈ ગયા ને જો રૂમ આખો ખાલી પડ્યો છે. મેં રણજીતભાઈની ગયા જમવા માટે મને હામાં મળ્યા. તો ચાલો એ ગયા જમવા આપણે મોડું થાય 1 વાગે બસ છે ને 1 કલાકની વાર તો જલ્દીથી પછી જાય પાછું. નીચે જઈને જો સોડા અહીંયા મસ્ત ભરાઈ એટલે હું ઠરી ન જાય એટલે ચાલો નીચલા જ રૂમમાં જતા અહીંયાની બહુ ચાલો અહીંયા જોઈને પછી જો ચાર્જર ભરાઈ ગયું લઈને પછી પાછો નીકળું. તો જો મિત્રો આપણા રૂમ 20 દી પછી યાદ આવ્યો રૂમે જો બધી પીડ્યું છે. ત્યારે મારી પથ્થારી મને કરે કરી પડી કોઈ હું તો નહીં હોય. બે ભાઈબંધ થયા આપણે જો ચાલ તો ચાર્જર લઈને નીકળું. થોડીક હવા ખાઈ લો પંખાની. આવવાનું પછી આપણે થોડીક રજા પૂરી થાય પછી આવી રહેવા આપણે પાછું જવાનું છે. આવતો કાંઈ રજા નથી કહેવાની હતી. ચાલો તો હું ઘડી ફોન થાય નીકળું પાછો. મિત્રો અત્યારે લગભગ 1:30 થવા આવ્યો અને બસમાં બેસી ગયા. બસ મોડી પહોંચી અને માંડ આવી હતી. ચાલો જલ્દીથી પહોંચી જો બસમાં જ છે. ફાઇનલી મિત્રો આપણે થાન પહોંચી ગયા બસ સ્ટેન્ડે. જો થાનમાં બકરા શું કરે છે ખબર નથી પડતી. ચાલો તો થાનમાં પહોંચી ગયા. બાઇક પડી છે આપણે બાઇક લઈને સીધા બજારમાં જાય. થોડુંક કામ એટલે એ પતાવીને પછી નીકળી સીધા ઘર બાજુ. બસ સ્ટેન્ડ હવે ખાલી છો જો કે આ તો ડેઈલી ખાલી જોઈએ એટલે એ પેલું હોય નહીં. ચાલો તો જાય અહીં ઘણા આવું કંઈક છે રાંધવાનું. ખરો તડકો. ચાલો જતા બજારમાં રસ્તામાં પાછા વળી ગયા. રસ્તામાં ગામ બાજુ જાય છે પાછા. તડકો જો તમે ખરા તડકો બપોર. ચાલો પહોંચી જલ્દી કોઈ તડકો આવે. જલ્દીથી પહોંચી આમાં કંઈક કરે અમારા નવો રસ્તો પાછો બન્યો હોય રોજા નથી જો માં બાકી વ્યસ્ત ખબર ને કેટલા વર્ષ હાલે. ચાલો જલ્દીથી પેલા ઘરે પહોંચી મળી. અત્યારે લગભગ વગી જાય 6 ને 6 વાગ્યા અહીંયા ઠેઠી શિયાળામાં ત્યારે હાથમી જો 1 કલાકનો અત્યારે ફેર પડે છે સવારે સુધી. એટલે 2-3 કલાક દિવસ લાંબો બને અત્યારે તો જો ખરા તડકે ત્યારે તો આવો કાંક અત્યારે લોકો જો ઉઠી ગયો અત્યારે ને તરત જ સુઈ ગયો. ખાઈને તરત જ અત્યારે મજા નથી આવતી કારણ કે બપોર હોય પછી
ઘડીક મૂળ ઓફ રહે, મજા ન આવે. તને બતાવો જો મેં ધાબા ઉપર અત્યારે મસ્ત પવન ચડી ગયો છે. નકર પવન અત્યારે બહુ ન હોય, ઉનાળામાં આવે અત્યારે પવન એટલે મજા આવે. કેવો તડકા જેવું છે. આવો કાંક લુક છે. આપણે એને પાછી હવે કોલેજમાં રજા જ છીએ, કારણ કે કાલે હનુમાન જયંતી અને રોમ ચાલુ પણ હમણાં જવાનું શનિવારે, અને પછી રવિ સોમ મંગળવાર લગભગ જવાનું થાય છે પાછું, એટલે અપડાઉન કરી નાખશું. એક દી બુધવારથી થાય છે ચોથા સેમેસ્ટરની પરીક્ષા ચાલુ, એક્ઝામ. એટલે આપણે પાછું અઠવાડિયાનું વેકેશન, પછી લગભગ ઉનાળાનું વેકેશન પડી જશે. અને જોઈ શું થાય છે એ આગળ, એટલે હું કંઈ જોવા નથી રૂમે ગયો તો પાછો આવી ગયો. તો ચાલો મિત્રો, વ્લોગ અહીંયા રાખી દે છે. કોલેજ ગયા બીજું કંઈ કર્યું નથી, નીંદ લેવા હું આજ નથી ગયો. ચાલો તો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.